ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારના રામ રામ. તો અત્યારે વાગ્યા છે 9. તો આજે આપણે તમને ઓર્ગેનિક ખેતી બતાવશું. ચાલો મિત્રો, તો ઘણા દિવસ પછી બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યું છે. તો આજે હું તમને મારી મરચી, ટમેટી, રીંગણી, શાકટેટી, તરબૂચ, ડુંગળી, મૂળા, મેથી એ બધું બતાવીશ. તો તમે મારી સાથે બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આજે મિત્રો તમને જણાવતા તો ભૂલી ગયું કે આજે 4 તારીખ, બીજો મહિનો, મંગળવાર અને 2025ના તમને આજે બતાવીશ. ચાલો મિત્રો, ઓર્ગેનિક ખેતી મલ્ચિંગ કરી અને ટપક દ્વારા ખેતી કરવામાં આવેલ છે. અગાઉ પણ મેં તમને સ્ટાર્ટિંગનો વિડીયો બતાવ્યો હતો. હવે આપણે કેવી મરચી થઈ ગઈ છે, કેવડી મરચી થઈ ગઈ છે, મરચાં લાગવા માંડ્યા છે, ટમેટીમાં ફૂલ લાગવા માંડ્યા છે, શાકટેટીમાં ફૂલ લાગવા માંડ્યા છે, તે બધા હું તમને આજે બતાવીશ. તમે મારી સાથે બન્યા રહેજો. મિત્રો, તો આપણી ડુંગળી છે, જે આ ફૂલ લાગ્યા છે ને એ મૂળા છે. મૂળા હવે ને પાકી ગયા છે. તો તમને બતાવું. મૂળાની અમુક મુદત હોય, અમુક મુદતે આપણે મૂળા છે ને ઉપાડીએ નહીં ને, એટલે મૂળામાં છે ને આ મૂળો છે મિત્રો. આ મૂળો છે ને હવે એની મુદત પૂરી થઈ ગઈ છે, એમાં ફૂલ લાગી ગયા છે. જો આ મૂળો હવે ગઈતો થઈ ગયો છે. આ ગુવાર છે, ગુવારમાં ફૂલ નાખવા માંડ્યા છે. મેથી છે, મેથી પણ હવે પાકવા માંડી છે, મુદત થઈ ગઈ છે. મરચી છે નામધારી 1024. આપણી નામધારી મરચી છે. નામધારી મરચી છે. આપણી ટમેટી છે મિત્રો. આ ટમેટી છે, જોરદાર છે. ટમેટીમાં ટમેટા લાગવા માંડ્યા છે. જો તો આ આપણી ટમેટી છે, અને ટમેટી થઈ ગઈ છે 1.5-2 મહિનાની, 1.5 મહિનાની ફાઇનલ થઈ ગઈ છે. ઓર્ગેનિક ખેતી મિત્રો, તમે ઓર્ગેનિક ખેતી કરો, ઓછા ખર્ચે વધારે વળતર. તો હું આજે તમને મારી શાકટેટી બતાવીશ. આપણી શાકટેટી છે. શાકટેટીમાં મરચી પણ વાવેલ છે. આપણી શાકટેટી છે મિત્ર. આ બધી શાકટેટી છે, ઓર્ગેનિક શાકટેટી. તમને ઓછામાં ઓછો 5 થી 7 મિનિટનો વિડીયો બનાવી અને તમને બતાવવું છે. હજી ઘણા ટાઈમ પછી આજ વ્લોગ નાખવાનો ટાઈમ મળ્યો છે. તરબૂચ છે આપણા. જો મિત્રો, આમાં નથી ભેજ લાગતું, નથી ખડ. આ તરબૂચને વહેલા કાયદેસર પથરાય છે. જે આ તરબૂચ જે ઓર્ગેનિક ખેતીમાં જે તરબૂચ થાય ને એને એકે ના પૂગે. ના તરબૂચમાં દાગ થાય, મીઠાશ,
ન દવા, ન જીવાત, ન જંતુ, ન કોકળ આવે. જેટલું પાણી જોઈએ ને એટલું જ પાણી પાય. તરબૂચ બે જાતના વાવ્યા છે, દેશી વાવ્યા છે ને ઓલા વાવ્યા છે કાળા. આપણા ઘઉં છે. તો આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે. ઘણા લોકો કહેતા હોય તો મેં કેમ વિડીયો નથી નાખતો, અમને ટાઈમ નથી મળતો. આજે તમને આખી વાડીનો વિડીયો બનાવી નાખવો છે આમાં વ્લોગ. સાકટેટી મિત્રો, ચલો મિત્રો, આપણી ખેતી છે ઓર્ગેનિક. એટલે ઓર્ગેનિક ખેતી એવું નથી, ઓર્ગેનિક ખેતી દવા છાંટવી પડે, તો કે એના નિયમ મુજબ છાંટવી પડે. ટમેટી, સાકરટેટી બધું છે આમાં. આ ટમેટા હવે 10-15 દીમાં ઉતરવાના ચાલુ થઈ જશે. પેલો પાલ હોય ને એ ઉતારવું પડે. ટમેટી છે. આ મરચા જો લાગી ગયા છે ફાઇનલ. નામધારી મરચા. આ મરચા કાચા છે પણ ખાવાની બહુ મજા આવે. આ લખમણે વાવી છે મરચી ચોથા ભાગમાં. તો લખમણને પૂછશું કેટલા દીની મરચી થઈ છે નહીં. ચાલો તો લખમણભાઈને પૂછીએ. એક મહિનો થયો. કેટલા દિવસ? 1 મહિનો થઈ ગયો મરચીને. લખમણને નથી ખબર. ને આપણા કાબુલી ચણા છે, એમાં પાણી ચાલે છે. કાબુલી ચણા તૈયાર થઈ ગયા છે. લખમણભાઈ વારે છે પાણી. તો ચાલો મિત્રો, આપણે મળશું આગળ વ્લોગમાં. ને આપણો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આજે એમ થયું ચાલો વિડીયો બનાવીએ. તમને મારા વ્લોગ ગમે તો તમે આગળ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે તો દેશી વ્લોગ બનાવીએ છીએ. આપણે બહુ એડિટિંગ કરતાં બહુ ફાવતું નથી. આપણે તો સાચું પીરસવાવાળા છીએ. ખેતી વિશે બતાવ્યું છે એટલે. તો ચાલો મિત્રો, હવે આપણે મરચાં, ટમેટાં, સાકરટેટી ઉતરશે ત્યારે આપણે વ્લોગ નાખશું. તો તમે બન્યા રહો.